ખાંડવી બનાવવાની છે થોડી ફેમિલી ઘડીકમાં જો કેવું મસ્ત મજાનું જામમાં મળ્યું છે કેવું લાગે તો પીર ને તો ચહેરામાં પીર કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા બ્લોગમાં નવા વિડીયોમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ તો આપણે જો અત્યારમાં કેટલા 10 વાગી ગયા છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે હું છે ને ઘરનું બધું કામ પતાવીને નવરી થઈ ગઈ છું અને મશીને પણ બેસી ગઈ છું જો મેં બેગ બનાવવાનું ચાલુ કરી દીધું છે કેમ કે મારે છે ને સાંજ પડે તો આ બધા બેગ પૂરા કરવાના છે એટલે આપણે જો અત્યારમાં થોડાક તો બનાવી નાખ્યા છે અને બીજા હજી બનાવવાના છે આટલા પડ્યા છે અને ત્યાંની નીચે થોડાક પડ્યા છે એ બનાવવાના છે તો જો એવું બધું છે મારું કામ ચાલુ થઈ ગયું છે મારે 12 વાગી ગયા છે એટલે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો તો આજે મારે છે ને જો કઢી ખીચડી બનાવવાની છે એટલે આપણે કઢીની બધી તૈયારી કરી લીધી છે હવે બસ વઘારવાની છે બધું જો મરચાં કટિંગ કરી લીધા છે અને આ છે ને છાશમાં લોટ એ તે મિક્સ કરી લીધો છે અને હવે કઢી વઘારવાની છે તો આજ તો છે ને કઢી ખીચડી બનાવવાની છે તો હાલો રસોઈ બનાવી નાખીએ ફટાફટ મેં જો મસ્ત મજાની છે ને કઢી વઘારી નાખી છે અને અહીંયા ખીચડી પણ મૂકી દીધી છે ઢાંકણમાં દેવાનું છે અને આ છે ને બીજું મારે શું બનાવવાનું છે કહું મારે ખાંડવી બનાવવાની છે થોડીક એવી ટ્રાય મારવાની છે આપણે એક વાટકી લોટ લીધો છે કેમ કે કોઈથી બનાવી નથી પણ છે ને આજે ટ્રાય મારવાની છે કે કેવી બને આપણાથી બને કે ન બને તો આપણે જોઈ બેટર તૈયાર કરી લીધું છે બેટર બધું છે ને ગવણીમાં આવી રીતે ગાળી લીધું છે મોટી ગવણી કાંઈ નથી મારી પાસે એટલે આપણે મેં તો જો નાની ગવણીમાં ગાળી લીધું છે અને આટલું થયું છે અને હવે છે ને આને મૂકવાનું છે ગેસ છે ફેમિલી ઘડીકમાં જો કેવું મસ્ત મજાનું જામમાં મળ્યું છે કેવું મસ્ત થઈ ગયું છે જો ખાંડવી બનાવી નથી પણ છે ને વિડીયો જોતી હતી ને તો આટો આવ્યો ને તો મેં કીધું હાલો ટ્રાય મારીએ આપણે મને છે ને આપણે નવીન ખાવાનું બનાવવાનું બહુ ગમે એટલે મોબાઈલમાં જોતી હતી કે વિડીયો આવી જાય કે એવું લાગે કે હાલો આપણે ઘરમાં એ બધી વસ્તુ છે તો ટ્રાય મારી લેવાની ઓલા જેવું લાગે તો તીર ને ચહેરામાં પીર બનાવી લેવાની મેં જો મસ્ત મજાનું બેટર થઈ ગયું એટલે થાળીમાં કાઢી લીધું છે આમાં છે ને થોડુંક વધારે આમ બટકા પડવાના છે એટલે આમાં વધારે કાઢ્યું છે અને આમાં જો આપણે ખાંડવીનો શેપ દેવાનો છે પણ હવે છે ને થોડુંક ઠરી જાય ને પછી થશે કેમ કે ગરમ ગરમ તો નહીં થાય કદાચ બગડી જાય તો એટલે આપણે ઘડીક ખમી જાય જો મજાની ખાંડવીને છે ને વઘારી નાખી છે ઉપરથી વઘાર કરીને નાખી દીધો છે તો કેવી મસ્ત લાગે છે ને તો હવે હું છે ને પહેલાં ભગવાનને ધરી લઉં કેમ કે પહેલી વાર બનાવી છે એટલે આપણે ભગવાનને દેવું પડે સખાડવું પડે ને પછી આપણે સાઈઝ અને હું તમને કહીશ કેવી બની છે તો કે મસ્ત જ બની છે જો ડીશ રકાબીમાં લઈ લીધું છે અને હવે છે ને આપણે ભગવાનને ધરી દઈએ જો આપણે ભગવાનને પ્રસાદી આપી દીધી છે આપણે ઘરમાં કંઈક નવીન બનાવીને એટલે આપણે એને પ્રસાદી જ કહેવાય તો બહુ મસ્ત બની છે જેવું મેં વિચાર્યું નહોતું ને એનાથી વધારે મસ્ત બની છે બહુ મજા આવી બાકી તો એમ હતું કે ખાવામાં કેવી છે નહીં ભાવે પણ બહુ મસ્ત ટેસ્ટ આવ્યો છે તો આપણે જો પહેલી વાર ખાંડવી બનાવી ને તો મસ્ત બની છે તમે પણ ક્યારેક ટ્રાય કરજો બહુ મજા આવે તમને છે ને મારું આજનું વાતાવરણ બતાવું કેવું મસ્ત છે ચાલો સૂરજ દાદા છે ને દેખાતા જ નથી નકરું છે ને ધુમ્મસ છે બહુ મસ્ત વાતાવરણ છે હવે વરસાદની કમી છે આવી જાય એવું લાગે છે અહીંથી પણ તમને બતાવું હેલો
હવે વરસાદ આવે તો આવે તો તમને કહીશ. નહીંતર હવે છે ને તો થોડીક આરામ કરવાનો છે, સૂઈ જવું છે. અને પછી જો આટલા બની ગયા અમારે આટલા કાંઈ પેકેટ બાકી છે એ પૂરા કરવાના છે. તો ફેમિલી મેં એને જો બધા પાકીટ બનાવી નાખ્યા છે, થપ્પો મારી દીધો છે. અને હવે છે ને એનું ફિનિશિંગ કરવાનું છે, તો ફિનિશિંગ કરી લઉં અને પછી જો આવી રીતે હકેલીને થપ્પો મારવાનો છે. તો આપણે અત્યારે કેટલા 5:30 થયા છે. જો ત્યાં છે ને મારા પાકીટ બધા બની ગયા છે. તો હાલો હવે હું એનું ફિનિશિંગ કરી નાખું અને થપ્પો મારી દઉં. તો ફેમિલી મેં જો બધા પાકીટનું છે ને મસ્ત મજાનું ફિનિશિંગ કરી નાખ્યું છે અને થપ્પો પણ મારી દીધો છે. હવે દેવા જવાના છે, એ સંજુ આવશે એટલે દઈ આવશે. તો ફેમિલી હવે છે ને આજનો બ્લોગ આપણે પૂરો કરવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.